નારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ મહોત્સવની જય. આજે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ. આપણે જોઈએ તો આપણો હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ એમના સમયથી આપણી આ સંસ્કૃતિની ધારા આજ પર્યંત ચાલુ રહી છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર અને એમની કથા વાર્તામાં શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓની જે ભક્તિ છે એના ખૂબ સારી રીતે મહારાજે ઉદાહરણો કરેલા છે. ભક્તિનો અર્થ શ્રીજી મહારાજે વચનામૃતમાં કર્યો. ખાસ કરીને ગોપીઓનું દ્રષ્ટાંત લઈને મહારાજે કહ્યું કે ગોપીઓ જે છે એમાં મહારાજે 3 ભેદ પાડ્યા: મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. બહુ અદ્ભુત વાત મહારાજે આપણને કરી અને આપણે બધાએ બહુ સમજવા જેવી છે. અને આપણે પોતે આપણા જે મનની અંદર આપણે ક્યાં છીએ એનો પણ વિચાર કરવા જેવો છે. મહારાજે કહ્યું કે જે મુગ્ધા છે એ પોતાનું ધાર્યું કરે, ભક્તિ કરે, શ્રી કૃષ્ણ ભગવાનને માટે એને સ્નેહ પ્રેમ બધું ખરું, પણ પોતાનું ધાર્યું કરે. અને મુગ્ધા પછી મધ્યા બહુ કુશળ, એ થોડું ભગવાનનું પણ ધાર્યું કરે અને થોડું પોતાનું પણ ધાર્યું કરે, બંને રીતે. એટલે ભગવાનને રાજી રાખવા માટે ભગવાન કેમ કરવાનો પુરુષાર્થ કરે, પણ સાથે પોતાના મનના વિચારો અથવા તો પોતાની પ્રકૃતિ, પોતાનો સ્વભાવ એ છોડી શકે નહીં. મધ્યા અને પ્રૌઢાનું મહારાજે વર્ણન કર્યું કે પ્રૌઢા પ્રકારની જે ગોપી છે એ કેવળ અને કેવળ સંપૂર્ણપણે ભગવાનનું જ ધાર્યું કરે. ભગવાન જ્યારે જે સમયે જે વચન કહે એને યથાર્થ પાળે. પોતાના મનનો કોઈ વિચાર જ નહીં, પોતાના મનની કોઈ યુક્તિ પ્રયુક્તિ નહીં. અને ભગવાનને રાજી કરવા માટે ભગવાન જ્યારે જે સમયે જે આજ્ઞા કરે એમાં તત્પર થઈ જાય, એવું મહારાજે વર્ણન કર્યું. સેવા કરવાની અંદર એને તત્પરતા, વિશેષ અને વિશેષ સેવા કરવામાં એને ઉત્સાહ, એ જે તે પ્રૌઢા ગોપી. તો મહારાજે ગોપીઓ તો બધી હતી, પરંતુ એમના જીવનની અંદર પણ જે ભક્તિ હતી એ ભક્તિની આવી એક વિશેષતા એ શ્રીજી મહારાજે આપણને સમજાવી અને આપણને એ પણ શીખવાડ્યું કે આપણે કઈ પ્રકારે ભક્તિ કરવી. જો આપણે આપણું ધાર્યું કરીએ અને ભક્તિ કરીએ, આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વિદ્યમાન છે, એમની નાની મોટી આજ્ઞાઓ હોય તો એમાં આપણે આપણું પોતાનું ધાર્યું જો કરીએ તો પછી મુગ્ધા ગોપીની અંદર આપણો જેને કહીએ કે એ વિભાગ પડે.
અને આપણે થોડું ભગવાનનું, થોડું મહંત સ્વામી મહારાજનું અને થોડું આપણું, એમ બંને પ્રકારે આપણું પણ મન, આપણા પણ વિચારો, આપણી પ્રકૃતિ, આપણા સ્વભાવ એને પણ સાચવીએ અને મહંત સ્વામી મહારાજને પણ રાજી કરવા માટે કોશિશ કરીએ. એ મધ્યા. અને જે પ્રૌઢા ગોપી છે, પ્રૌઢા ભક્ત, એ સંપૂર્ણ પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુ આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, તો એમને પ્રસન્ન કરવાને માટે પોતાના મનનું ધાર્યું બધું જ મૂકી દે, સંપૂર્ણપણે એમની મરજી પ્રમાણે, અને સેવા કરવામાં પણ તત્પરતા, સેવા કરવામાં પણ અતિશય ઉત્સાહ. આ મોટી વસ્તુ છે. યોગી બાપા કહેતા કે આપણા બધા તો ઘણા સ્વભાવ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અસૂયા. પરંતુ યોગી મહારાજ વાત કરતા કે આપણો મોટામાં મોટો જો સ્વભાવ કોઈ હોય ને, તો એ મન ધાર્યું કરવું. આપણને ખબર નથી હોતી, આપણને લાગે કે આપણે બરાબર છીએ, વી આર ઓલ રાઈટ, પણ અંદર ખાને આપણે ચોરી છુપીથી, યુક્તિ પ્રયોગથી આપણા મનનું ધાર્યું કરતા હોઈએ છીએ. તો યોગી મહારાજ સમજાવતા કે આપણો મોટામાં મોટો સ્વભાવ મંધાર્યું કરવાનો છે. એ મંધાર્યું કરવાનો સ્વભાવ ટાળવાનો છે, એ સંપૂર્ણ મૂકી દેવાનો છે. અને ગુરુની જે મરજી, ગુરુની જે અનુવૃત્તિ, ગુરુનો જે વિચાર, એમાં સંપૂર્ણપણે ભળી જવું અને એ રીતે એમાં સેવા કરવી, એ મુખ્ય વસ્તુ છે. તો આ રીતે મહારાજે ગોપીઓની જે બધી આ 3 પ્રકારની ભક્તિ હતી, એની મહારાજે વચનામૃતની અંદર બહુ સરસ રીતે આપણને સમજૂતી આપી. મહારાજે એ પણ વાત કરી કે જે ગોપીઓ હતી, તો ભગવાને જ્યારે ત્યાં આગળ વૃંદાવનથી મથુરા જવાનું થયું, ત્યારે ગોપીઓ બધી હતી. એમણે વિચાર કર્યો, એમણે નક્કી કર્યું કે કોઈ પણ રીતે આપણે ભગવાનને મથુરા જવા દેવા નથી, અહીંયા જ રાખવા છે. કારણ કે અહીંયા આગળ જ આપણને એમનો હંમેશા દર્શન, સમાગમ, સેવા એ બધો લાભ મળે, એટલે આપણે કોઈ રીતે એમને જવા દેવા નથી. એટલે ઉદ્ધવજી તો રથ લઈને આવેલા ભગવાનને લેવા માટે. એટલે ગોપીઓએ નક્કી કર્યું કે આપણે વચ્ચે આડી એમ કે ઊભી રહીશું, આપણે રથના પૈડા નીચે ત્યાં સૂઈ જઈશું, ઘોડા છે એની આગળ આપણે ત્યાં સૂઈ જઈશું. કોઈ રીતે રથમાં મહારાજ એટલે ભગવાનને એમ કે એ રથ આગળ લઈ જાય ઉદ્ધવજી, એવું થવા દેવું નથી. પણ જ્યારે ભગવાન પોતે મહેલમાંથી પધાર્યા રથમાં બેસવાને માટે, અને જ્યારે ગોપીઓએ કેવળ માત્ર ભગવાનની દ્રષ્ટિ સામું જોયું, જો ભગવાન સાથે કેટલું બધું એકાત્મપણું અને ભગવાનની મરજી શું છે એ પ્રમાણે રહેવાની જે એમની તત્પરતા, તો એમણે કહ્યું કે ભગવાનને જવું જ છે, અહીંયા નથી રહેવું. એ ભગવાનની મરજી જોઈ તો ગોપીઓ બધી ત્યાંથી પછી હાડી જે ત્યાં સૂઈ ગઈ હતી, બેસી ગઈ હતી, એ બધી ખસી ગઈ. અને પાછું ભગવાને કેવી આજ્ઞા કરી કે તમારે અહીંયા રહેવાનું. અમે મથુરા જઈએ છીએ
પણ તમારે અમારા દર્શને આવવાનું નહીં. હું તમને બોલાવીશ ત્યારે તમે આવજો. તો હવે ગોપીઓને ભગવાનની સાથે એટલી બધી સંલગ્નતા હતી કે પળે પળ ભગવાનની સાથે પોતે જીવતા હતા. અને પછી ત્યાં આગળ વૃંદાવનથી મથુરા દહીં, માખણ આ બધું લઈને વેચવા માટે જાય તો મથુરાની ગલીઓની અંદર પોતે લ્યો કોઈ માખણ, લ્યો કોઈ દૂધ, દહીં, એને બદલે શું બોલે કે લ્યો કોઈ કાન. કારણ કે કૃષ્ણ સાથે એટલી બધી એકાત્મતા એમને થઈ ગઈ હતી એટલે વેચતા હતા તો દૂધ, દહીં, પણ બોલે શું કે લો કોઈ કાન. કૃષ્ણ એને જાણે વેચવા માટે નીકળી હોય એટલી બધી એમને એકાત્મતા થઈ ગઈ હતી. પણ મથુરાની અંદર મહેલમાં ભગવાન હતા ત્યાં એ તરફ કોઈ દિવસ જાય જ નહીં. અને એ રીતે ભગવાનની જે મરજી હતી એમણે એ રીતે સાચવી. એટલે મહારાજે કહ્યું ને કે ભક્તિનો અર્થ મહારાજે કર્યો કે પોતાના જે પ્રિયતમ છે એની જે મરજી એ સાચવવી એ મોટામાં મોટી ભક્તિ છે. આપણા ઈષ્ટદેવ પ્રિયતમ શ્રીજી મહારાજ અને આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, તો એમની રુચિ, એમનો અભિપ્રાય, એમની મરજી એ સાચવવી, એ પ્રમાણે વર્તું ઉત્સાહથી, પ્રેમથી, ભક્તિથી, એ મોટા મોટી ભક્તિ છે. એટલે મહારાજે કહ્યું કે જે ભક્તિવાળો હોય એ ક્યારેય પોતાના પ્રિયતમની મરજી છે એ લોપે નહીં, મરજી પ્રમાણે જ વર્તે. વળી આપણે જોઈએ તો ગોપીઓ તો બધી રીતે વૃંદાવનથી મથુરા આવે પણ કોઈ દિવસ ભગવાનના દર્શન માટે મથુરામાં જે ભગવાનનો મહેલ હતો ત્યાં જાય નહીં. ગામમાં દૂધ, દહીં વેચીને પાછી વૃંદાવન જતી રહે. એટલે ગોપીઓને તો વિરહ ભગવાનનો ઘણો બધો હતો. એટલે ભગવાને છે ને તે ઉદ્ધવજીને કહ્યું કે તમે ત્યાં આગળ વૃંદાવનમાં જાઓ અને આ બધી ગોપીઓને અમારો બહુ વિરહ છે તો તમે એને સાંત્વના આપો, તમે એને જ્ઞાન આપો, સમજાવો કે ભલે ભગવાન તમારાથી દૂર છે દૈહિક રીતે પણ તમારી સાથે છે, તમને હંમેશા સંભાળે છે, તમને યાદ કરે છે. એટલે એ રીતે ઉદ્ધવજી તો વૃંદાવન ગયા અને ગોપીઓને પોતે ત્યાં આગળ ભેગી કરી અને વાત કરવા લાગ્યા કે આ રીતે ભગવાને સંદેશો મોકલ્યો છે, તમને યાદ કરે છે, તમને સંભાળે છે. ભલે તમને પ્રત્યક્ષ દર્શન નથી આપતા પણ તમારી સાથે જ છે. આ બધી વાત એમણે જ્ઞાનની કરી. તો ગોપીઓ તો ઉદ્ધવજીને કહ્યું કે તમે શું વાત કરો છો, અમારે તો રોમ રોમ કૃષ્ણ છે. ભલે અમે પ્રત્યક્ષ મળી શકતા નથી, દર્શન કરી શકતા નથી, પણ અમને ક્ષણે ક્ષણે, પળે પળે કૃષ્ણનું જ ભજન અહીંયા પણ થાય છે. ઘરનું કામ કરતી હોય, ગાયો દોતી હોય, ઘરની એ રીતે બધી ક્રિયાઓ કરતી હોય, પણ કે અમારે તો 24 કલાક કૃષ્ણનું સ્મરણ છે. કૃષ્ણને અમે એક ક્ષણ પણ બોલી શકતા નથી. આ બધી વાતો જ્યારે ગોપીઓએ કરી અને ઉદ્ધવજીએ પોતે જોયું પણ ખરું કે આ ગોપીઓ ખરેખર કૃષ્ણમય છે. એટલે પોતે તો જ્ઞાન ઉપદેશ આપવા માટે ગયા હતા પણ એમને થયું કે મારું જ્ઞાન તો અહીંયા આગળ કંઈ ચાલે એવું છે નહીં,
આ લોકોની ગોપીઓની ભગવાનની સાથે એવી ઉત્તમ પ્રેમ લક્ષણા ભક્તિ છે, તો એની આગળ મારા કાંઈ જ્ઞાનનો કોઈ હિસાબ નથી. એટલે ઉદ્ધવજીએ ભગવાનની પાસે શું માગ્યું? ભગવાનની પાસે એમણે માગ્યું કે આ વૃંદાવનને વિશે વૃક્ષ લતાવેલી એમાંથી મારો કંઈક જન્મ થાય, જેથી કરીને આ ગોપીઓ એ વૃંદાવનમાં ચાલતી હોય તો એમના ચરણની રજ મારી ઉપર હંમેશા પડે અને હું કૃતાર્થ થાવ. હવે ઉદ્ધવજી પણ ડાયા હતા, સમજુ હતા, જ્ઞાની હતા, ભક્ત હતા, પણ ગોપીઓની જે આ ભક્તિની પરાકાષ્ઠા એમણે જોઈ તે ભગવાનની પાસે આવું માગ્યું કે આ ગોપીઓના ચરણની રજ એ હંમેશા મારા ઉપર પડે, એટલા માટે વૃંદાવનની અંદર વૃક્ષ લતાવેલી એમાંથી મને કંઈક જન્મ આપો, જેથી કરીને અખંડ એમની ચરણરજ મારા ઉપર પડે. તો આવી અદ્ભુત ગોપીઓની ભગવાનને વિશે ભક્તિ હતી. એટલે આપણે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી આ બધી ગોપીઓ એમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. બીજું આપણે જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણે જે પાંડવો હતા, જેમના ભક્ત હતા, એમની જે કસોટી કરીને એ પણ એક બહુ ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. યુધિષ્ઠિર છે, અર્જુન છે, ભીમ છે, નકુલ, સહદેવ, આ બધા 5 ભાઈઓ, એમની કસોટી જે ભગવાને કરી, પણ એ કસોટીમાં આ ભક્તો કોઈ દિવસ ભગવાનની ભક્તિમાંથી વિચલિત થયા નહીં. બાકી આવી આકરી જે કસોટી, એમાં એમને છદ્મ વેશે બહાર રહેવું પડ્યું અને લાક્ષાગ્રહની અંદર એમને બાળવાનો પ્રયાસ થયો. ઘણા બધા પ્રસંગો છે, પણ જે 5 પાંડવો અને દ્રૌપદી અને કુંતા માતા, એ બધાને લેશ પણ ભગવાન શ્રી કૃષ્ણના આ બધા ચરિત્રો કે એમના પ્રત્યેનું જે આ વલણ, એમાં એમને લેશ માત્ર સંશય થયો નહીં. અને ભગવાન પ્રત્યેની જે એમની ભક્તિ, એ જેને આપણે કહીએ કે યથાવત, જેને કહીએ કે જેમ છે તેમ એમની રહી. અને આપણે જોઈએ છે કે અર્જુન અને પાંડવો બધા, અર્જુનને કોઈ રીતે યુદ્ધ કરવાની ઈચ્છા નહોતી કે આ બધા સામે તો મારા સંબંધિત છે, મારા ગુરુજનો, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, અને બીજા બધા ભીષ્મ પિતામહ, આ તો બધા આપણા ગુરુજનો, વડીલો, એની સામે યુદ્ધ કરવું. અને 100 કૌરવ એ પણ બધા મારા ભાઈઓ જ છે, કર્ણને બધાય તે, એની સામે યુદ્ધ નથી કરવું, કાંઈ જોઈતું નથી, જવા દો. પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે અર્જુન, મારી આજ્ઞા છે, મારી ઈચ્છા છે, મારો વિચાર છે કે તું યુદ્ધ કર, તારે યુદ્ધ કરવાનું જ છે. અને આ બધા તું માને છે, ભલે તારા સગા સંબંધી બધા હોય, પણ એ બધા મૃત્યુ પામેલા છે, પણ તારે મારી આજ્ઞાથી યુદ્ધ કરવાનું છે. એ રીતે અર્જુનને સમજાવે છે, કારણ કે સામે કૌરવોની સેના જબરજસ્ત હતી. 18 અક્ષૌહિણી સેના, એમાં 11 અક્ષૌહિણી તો કૌરવોની સાથે હતા, પાંડવની સાથે તો ફક્ત 7. અને
પાછા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા, પણ એમણે કહેલું કે હું તો કોઈ શસ્ત્ર હાથમાં લઈશ નહીં, હું ફક્ત તારો સારથી બનીને રહીશ. એવા બધા સંજોગોની અંદર સામે આટલી બધી જબરજસ્ત સેના, ભીષ્મ પિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, મોટા મોટા જબરજસ્ત યોદ્ધાઓ, એની સામે યુદ્ધ કરવાનું. પણ ભગવાનની આજ્ઞા, મરજી જોઈને પાંડવો તૈયાર થયા, અર્જુન તૈયાર થયો, યુદ્ધ થયું, બધું થયું. અને આપણે જોઈએ છીએ કે યુદ્ધની અંદર પાંડવોનો વિજય તો થયો, પણ એમાં આપણે જોઈએ તો જ્યારે યુદ્ધ પૂરું થયું અને પછી રથમાંથી નીચે ઉતરવાનું હતું, તો અર્જુને ભગવાનને કહ્યું કે તમે ઉતરો પહેલાં, પછી હું ઉતરું. ભગવાન કે તું સમજ છાનો માનો, પહેલાં તું ઉતરી જા, પછી હું ઉતરીશ. એટલે પછી તો અર્જુન નીચે ઉતર્યા અને પછી ભગવાન શ્રી કૃષ્ણ નીચે ઉતર્યા. જેવા ઉતર્યા એવો આખો રથ બળીને ભસ્મ થઈ ગયો. કારણ કે એટલા બધા શસ્ત્રો જબરજસ્ત આ બધા જે સામે હતા, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, એ બધાના શસ્ત્રો બધા જબરજસ્ત, અગ્નિ અને દરેક પ્રકારના જે બધા એ તત્વો, એનાથી મંત્ર પામેલા એ બધા શસ્ત્રો. એટલે રથની જે પરિસ્થિતિ, રથ તો બળી જ ચૂક્યો હતો, પણ આ તો ભગવાનને લીધે રથ રહ્યો હતો. ભગવાન ઉતર્યા અને રથ બળીને ખાક થઈ ગયો. પણ એ યુદ્ધની અંદર પણ આપણે જોઈએ તો ભગવાને અનેક રીતે પાંડવોની રક્ષા કરી. આમ તો જોવા જઈએ તો ખરેખર ભગવાન સારથી બનેલા, એટલે ભગવાનના બળથી, ભગવાનના તેજથી પાંડવોની જીત થઈ અને સામે કૌરવોનો સંપૂર્ણપણે રાસ થયો. તો આ રીતે પાંડવોએ ભગવાનની જે બધી આગની પરીક્ષા, એમાંથી એ બધા પસાર થયા. દ્રૌપદી, કુંતા માતા, બધાએ તે રીતે આ ભગવાનની કસોટીમાંથી પસાર થયા. એક પ્રસંગ એવો પણ આવે છે કે ભગવાન ત્યાં હતા અને કુંતા માતા કંઈક કારણસર દર્શને આવ્યા નહીં, મોડા પડ્યા. ત્યારે ભગવાને સંદેશો મોકલ્યો. ત્યારે કુંતાજીને એકદમ પશ્ચાતાપ થયો. પોતે દોડીને દર્શને આવ્યા. ત્યારે પોતે બોલેલા કે ભાઈ કુંતાજી, દુઃખ માગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન લહે સુપને में જાકી પ્રભુપદ પ્રીતિ વે. કુંતાજી ભગવાનની પાસે શું માગે છે? દુઃખ. શા માટે? કે દુઃખમાં જ ભગવાનનું ભજન થાય છે, સુખમાં ભજન થતું નથી. સુખની અંદર ભગવાન આપણને યાદ આવતા નથી, પણ દુઃખની અંદર, કષ્ટની અંદર ભગવાન આપણને યાદ આવે છે. ભગવાનનું ભજન થાય છે, સ્મરણ થાય છે, અને ભગવાનને એ રીતે આપણે હંમેશા યાદ કરીએ છીએ, એમની ભક્તિ કરીએ છીએ. એટલે કુંતાજી આવું બોલ્યા, કુંતાજી દુઃખ માગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન લહે સુપને में જાકી પ્રભુપદ પ્રીતિ વે. તો આવી રીતે કુંતાજી, દ્રૌપદી, પાંડવો આવા બધા ભક્ત હતા, જબરજસ્ત ભગવાનની સાથે એ પ્રકારે જોડાયેલા હતા અને ભગવાનની જે મરજી એ પ્રમાણે જ પોતે જીવનારા હતા. તો પાંડવોના જીવનમાં પણ આ પ્રકારની એક ભક્તિ એ આપણને જોવા મળે છે.
એટલે આ શ્રી કૃષ્ણ ભગવાન અને એમના સમયની અંદર જે આ બધા ભક્તો તો ભાગવતની અંદર અને મહાભારતની અંદર આ બધી વાતો આપણને જોવા મળે છે. સાથે સાથે ભગવદ્ ગીતા તો ભગવાને યુદ્ધના મેદાનની અંદર અર્જુનને ઉપદેશ આપ્યો. હવે યુદ્ધના મેદાનમાં આ રીતે ઉપદેશ આપવો એ આપણને ઘણીવાર સમજાય નહીં, મનાય નહીં, પણ ભગવાન એવી દૃષ્ટિ કરી. ભગવાને તો એવું કંઈ કામ પોતે અર્જુનને તરફ એ રીતે દૃષ્ટિ કરી અને ઉપદેશ આપ્યો હશે, પણ જે ઉપદેશ છે ભગવદ્ ગીતાનો અદ્ભુત ઉપદેશ છે. 18 અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને જે તે આપણા હિન્દુ ધર્મના સિદ્ધાંતો જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, આ જે બધા યોગ છે એની અદ્ભુત વાતો ભગવાને કરેલી છે. અને આખા વિશ્વમાં આપણે જોઈએ તો ભગવદ્ ગીતા એને વિશ્વના બધા વિદ્વાનો પણ એ આવકારે છે, બધા કબૂલ કરે છે કે આવો જ્ઞાનનો ગ્રંથ દુનિયામાં ક્યાંય નથી. તેવી રીતે જન્માષ્ટમીના પવિત્ર દિવસે આપણે જોઈએ તો ભગવાને આપણને ગીતા દ્વારા જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ એ પણ આપણને સારી રીતે સમજાવ્યો. ગોપીઓ દ્વારા ભક્તિની જે આખી એક રીત, ભક્તિનું એક જે એનો એક ભક્તિનો સાચો અર્થ એ પણ આપણને સમજાવ્યો. અને એ રીતે આપણને અનેક પ્રકારે જ્ઞાન ભગવાને આપણને આપ્યું છે. તો જન્માષ્ટમીનો પર્વ એ આપણે માટે બહુ મોટું પર્વ છે, હિન્દુઓને માટે અને હિન્દુ ધર્મને માટે. અને હિન્દુ ધર્મના જે અનુયાયી છે એ બધાઈને આ રીતે શ્રી કૃષ્ણ ભગવાન એમના જીવનમાંથી, ભાગવતમાંથી, ગીતામાંથી, મહાભારતમાંથી અનેક ગણું શીખવા માટે આપણને મળે છે અને આપણા જીવનને માર્ગદર્શન મળે છે. આપણું જીવન સાર્થક થાય છે. તે રીતે આ ઉત્સવ આપણે ખરેખર બહુ સારી રીતે ઉજવવો જોઈએ. વર્ષો વર્ષ આપણે ઉજવીએ છીએ આપણા બધા મંદિરોની અંદર. અને આપણે જોયું છે કે યોગી બાપા હતા તો એ પણ મોડે સુધી જાગતા અને આ ઉત્સવ ઉજવતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ મોડે સુધી જાગતા અને આ ઉત્સવ ઉજવતા. આપણને આજે આ લાભ મળ્યો છે તો આપણે પણ ખૂબ પ્રેમપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરી અને આ બધો જે પ્રેરક સંદેશો છે એ આપણા જીવનમાં ઉતારીએ એવા આશીર્વાદ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને આપે એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.